البيت معجب اشتياق فالسبط سار للعراق وينادي وحسينا وحسينا وينادي وحسينا وحسينا. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. عزیزان محترم، خطبه زهرانا अनुसंधान में जनाब फातिमतु ज़हरा सलामुल्लाह अलैहा फरमाव्યું वल अम्र बिल मारूफ मस्लिहतन लिल आम्मा. अम्र बिल मारूफ करवो ए मस्लिहत छे, ए फायदो छे बधाई माटे. पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम ની જે મશહૂર હદીસ છે, કુલ્લુકુમ રાઈન વ કુલ્લુકુમ મસઉલુન અન રઇયતી, કે તમે બધાય જવાબદાર છો અને તમે બધાયને પૂછવામાં આવશે એ જવાબદારી ઉપર. અઝીઝાને મોહતરમ, આપણે બધાય એક કુટુંબની જેમ જ છે, આપણે બધાય એક ફેમિલી જેમ જ છે. અગર જો તે કુટુંબમાં એ ફેમિલીમાંથી એક જ સભ્ય આપણને દેખાતો હોય કે આડે રસ્તે ચરી રહ્યો છે, તો બધાયનો ફરીજો છે કે કેવી રીતના આપણે આપણા ફામીના કોઈ પણ સભ્યને બચાવે છે, તો આખા કોમના અંદરમાં જે ખરાબી તરફ જઈ રહ્યા છે તેઓનું બચાવવાનું ફરજ આપણે બધા માટે છે. અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વસિયત જે કર્યા હતા મૌલાએ કાયનાત અલૈહિસ્સલામને, અને તે જ વસિયત મૌલાએ કાયનાત હસનૈન અને બાકીના અહેલે બેતના સામે જે વસિયત કહ્યું હતું કે તમે અમ્ર બિલ મારૂફને છોડશો નહીં, કારણ કે અગર જો અમ્ર બિલ મારૂફને તમે મૂકી દેશો તો એવા ખરાબ હુકમરાન હુકુમત કરશે અને તમે દુઆ માંગશો તો તમારી દુઆ કબૂલ થશે નહીં. وبر الوالدين وقاية من السخط. વાલિદૈન પ્રત્યે નેકી કરવી એ અલ્લાહનો ગુસ્સો અને ગઝબથી બચાવી લે છે. એ માવતરો બારામાં શું વાત કરવી. જે માવતરો થકી આપણે દુનિયામાં આવ્યા છે એ માવતરો સાથે નેકી કરવામાં આવે. આપણે જ્યારે નાના હતા ત્યારે કેવી રીતના તેઓ આપણને પાર્યા છે. આપણે એક સવાલ 100 વખત પૂછતા હતા તો આપણા માવતરો આપણને હસી ખુશી તે સવાલોના જવાબ આપતા હતા. પણ જ્યારે તે માવતરો ઝયીફ થઈ ગયા, હવે એવું વય પણ નથી કે જેના અંદરમાં યાદશક્તિ બચેલી હોય, એ માવતરો એકાદ બે સવાલ કરતા હોય તો તે જવાનિયા લોકો ગુસ્સામાં આવી જાય છે અને અપશબ્દથી તેઓના માવતરોને જવાબ આપે છે. એ જવાન યાદ નથી કરતો કે તે જ જ્યારે નાનો બચ્ચો હતો ત્યારે માવતરો કદી પણ ગુસ્સાની હાલતમાં તેઓને આ પ્રમાણે જવાબ નહોતા આપતા. રબ્બિરહમહુમા, આય ખુદા તે વાલિદૈનને તે બંને ઉપર રહેમ કર, કમા રબ્બયાની સગીરા, જે પ્રમાણે તેઓ મારા ઉપર રહેમ કરી અને મને મોટો કર્યો જ્યારે હું નાનો હતો ત્યારે, એ જ પ્રમાણે આજે પણ તું તેઓ ઉપર રહેમ કર. અઝીઝાને મોહતરમ, વાલિદૈન બારામાં જેટલું આપણે બોલશું એટલું ઓછું છે. નસીબદાર છે તે લોકો કે જે લોકોના વાલિદૈન હજી હયાત છે અને તેઓ હજી નેકી કરી શકે છે. અને અગર જો ખુદા ન કરે તેઓ ઇન્તેકાલ પામી ચૂક્યા હોય તો ફાતિહા ખ્વાનીથી તેઓને હંમેશા યાદ કરવામાં આવે. આ ઝાહિરી અર્થ વાલિદૈનનો હતો, પણ હજી એક બીજો અર્થ છે કે જનાબે સૈયદા એ મુસલમાનોને મુખાતિબ થઈને જ્યારે આ કહ્યું તો શું ખબર કે જનાબે સૈયદા એ મુસલમાનોને યાદી અપાવતા હોય કે વાલિદૈનનો હજી બીજો અર્થ છે. શું અર્થ છે વાલિદૈનનો? પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસ બયાન કર્યા અને કહ્યું, અના વ અલી અબવા હાઝિહિલ ઉમ્મા, કે હું અને અલી આ ઉમ્મતના બે માવતરો છીએ. તો આ અબવાનો અર્થ જ છે બે માવતર. તો શું ખબર કે જનાબે સૈયદા એ પણ ઈશારો સાથે સાથે કરતા હોય
કે હકીકી માવતરોનો નેકી તો બધાને ખબર છે, પણ આ માવતરો જે છે જે પૈગંબર ચાલ્યા ગયા અને મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ જે છે એવું ના થઈ કે તેઓ સાથે ખરાબ વર્તાવ કરવામાં આવે. الله عظم حرمته هذا بيته وكعبته والأمان بتربته للبرية من ضجيج التلبية جينا نعقد أمنية هذا يوم التروية للمنية والحرم صاحب حزن ويلي من شال الضعن يلي قلبه ما سكن من أمية قف لي متى أرجو التلاق هل أنت ماض للعراق قف لي متى أرجو التلاق هل أنت ماض للعراق صرت أبكي وحسيناه وحسيناه صرت أبكي وحسيناه وحسيناه وينادي وحسيناه وحسيناه 27 જમાદિઉલ આખર આજની તારીખોમાં કાશાનમાં અલી બિન મુહમ્મદ અલ બાકિર ઇમામે બાકિર અલૈહિસ્સલામના દીકરા અલી 116 હિજરી સનમાં શહીદ થયા કે જે બની અબ્બાસના હુકુમતના વિરોધ જિહાદ કરતા હતા અને શહાદતના દરજા ઉપર ફાયઝ થયા. 27 જમાદિઉલ આખર આજની તારીખોમાં મિર્ઝા હુસૈન નૂરી 1320 હિજરી સનમાં ઇન્તેકાલ પામ્યા. 27 જમાદિઉલ આખર આજની તારીખોમાં ઇમામે રઝા અલૈહિસ્સલામના હરમે મુતહર ઉપર રશિયાના હુમલાઓ થયા હતા. تحدو على حدو النياق هل كان هذا لفراق لأنادي وحسيناه وحسيناه لأنادي سار للعراق وينادي وحسينا وحسينا وينادي وحسينا والسلام عليكم ورحمة الله وبركاته. تحدو على حدو النياق هل كان هذا لفراق لأنادي وحسيناه وحسيناه لأنادي سار للعراق وينادي وحسينا